ગાડી લેવા જાવ ઢાંકી દીધી બે 4 વ્હીલો પપ્પી હપ્તાના દેવા પડશે હો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ તો અત્યારે અમે નીકળી ગયા 4 વ્હીલ લાઈન એડિટ કરવા ન્યૂ એડિટ કરવા તો સંજયભાઈને ચેડી આવી 4 વ્હીલ લેવા જઈએ જુનાગઢ કઈ છે અટાણે નહીં કે હું જોયા રાખજો બ્લોગ અચ્છા અચાનક આમાં જવાની થયું સંજયભાઈનો ફોન આવ્યો રાઈતી કે 4 વ્હીલ લેવા આવી જઈજો અમે કીધું હા આવી જાઉં બીજું શું કહ્યું મારે તો નીકળી ગયા અત્યારે હા વાવ વેદુ આય રેમ ને દરરોજ બંધ નથી દેવાઈ ગયો હા વેદુ ભાઈ ક્યાં જવું કેમ ને જવું આપણે હા કે તો કરે મિતન શું કીધું નાની ને નહીં અરે બોલ હવે તો હું આજે સંજયભાઈ નું ગોવિંદભાઈ ની ગાડી આવી ગયો બે મુહૂર્ત ગોવિંદભાઈ નો સુપુત્ર ગોવિંદ કાકા નો તો વેદુ ક્યાં જવું સંજય કાકા ની ગાડી લેવા ગાડી લેવા જાવ સંજય કાકા ક્યાં તો ક્યાં હે ક્યાં જવાનું છે આપણે બે 4 વ્હીલ લેવા એક છે બે 4 વ્હીલ લેવા જાય આપણે અમે નીકળી ગયા કઈ બાજુ જવું મિતભાઈ જુનાગઢ એસકે ને એ આવી ગયા જો 4 વ્હીલ લઈને બધાય તો માવો બાવો લઈ લઈએ પછી નીકળી જાય આવી ગયા બધા જો ગોવિંદ કાકો ઢાંકી દીધી બે 4 વ્હીલો તો ગોવિંદ કાકા ખેંચી મૂકો હા ખેંચી નાખીએ હાલો ક્યાં હજી ફૂલ તૈયારી હે તો ગોવિંદ કાકા હેડો પડે કે પેલા પડી ચાલુ થઈ ગયો એમને ઘરના કોણ છે બધું હા આ ઘરના કોણ છે બધું પપ્પી હપ્તાના દેવા પડશે હો ઘર ભેગું થાને ઓપનિંગ કરવા માંડ્યા કેવું લાગે એસકે ભાઈ કેવું લાગે કમ્પ્લીટ લાગે એ રહા નહીં જાતા અંદર હેડો પડતો છે ને તો બે ગાડી આવી ગઈ બ્લેક બ્રેઝા જોઈ લેજો $8801 $8802 क्या बताएगा इस सज्जन को क्या तकलीफ है भाई क्या तकलीफ है इनको તો આવી ગઈ એમ ને આવી ગઈ દીકરા હું ગયા રિયા સારું ભાઈ
તો પાછા જુનાગઢથી નીકળી ગયા. મારે 2-3 કામ હતું 4-wheelનું, તો એ બધું કામ રોલિંગનું, સ્ટેરિંગ કવરનું હતું, એ બધું કામ કરાવીને નીકળી ગયા. પેલા બધે તો ટાણા પૂકી ગયા છે 4-wheel લઈને. તો જુનાગઢ સાબુલપુર ચોકડે જાય ને કા કઈ બાજુ જાય. તો મિત્રો લોગ ઇન કરવાનો ટાઈમ થઈ ગયો. કોઈલાને તો ન જઈ શકે, આપણે કામ આવી ગયું હતું નહીં. તો બધા કોંગ્રેચ્યુલેશન કહી દીજો ગોવિંદ કાકાને અને સંજયભાઈને. એ બધે તો પતે એનું કામ. હવે લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ.